મારું નામ મનવીર ડાંગર. હું જામનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવું છું. હાલમાં ઉપસ્થિત થયેલી જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા જે સરહદી વિસ્તારના જિલ્લાઓ છે 4 જામનગર, દ્વારકા, બનાસકાંઠા, કચ્છમાં વધારાની એમ્બ્યુલન્સો 108 ફાળવવામાં આવેલી છે. જેમાં આપણે જામનગરમાં આજરોજ 20 એમ્બ્યુલન્સ નવી ફાળવેલી છે તે આવી ગઈ છે. અને આપણે જામનગરમાં રેગ્યુલર 19 108 એમ્બ્યુલન્સ તો છે જ, એની સાથે સાથે આ 20 એડિશનલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે, જેને અલગ અલગ લોકેશન આપવામાં આવેલા છે. કોઈ પણ જાતની પેલું પેનિક થવાની કે ગભરાવાની જરૂર નથી. એઝ એ પ્રિકોશન કદાચ ને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો જ આપણે આ એમ્બ્યુલન્સનું યુટિલાઇઝ થશે. અને આ એમ્બ્યુલન્સ છે ત્વરિત જ જે કંઈ લોકેશન કોઈ પણ બનાવ સ્થળે જઈ અને પરિસ્થિતિને સમજીને એમાં ત્વરિત પગલાં લઈ અને નજીકના હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે છે. અને સરકારશ્રી દ્વારા જે ખાસ સપોર્ટ માટે જ આ 75 લોકેશન જે છે એ ગુજરાતમાં આમ કહેવાય કે ઇમરજન્સીની જ તાત્કાલિક જે જરૂર ઊભી થઈ એમાં એક જ રાતમાં ઊભા કરીને મોકલવામાં આવેલી છે એમ્બ્યુલન્સ. જામનગર જિલ્લામાં 19 એમ્બ્યુલન્સ હતી અને 20 એમ્બ્યુલન્સ આ એડ થઈ છે, જેને આપણે સિટી અને રૂરલ એરિયામાં બંને જગ્યાએ ફાળવવામાં આવેલી છે. અને જ્યાંથી આપણે મેક્સિમમ જે સિટીનું એરિયા છે એના જ જે કહેવાય કે આપણા ખાસ તો એરિયા કે જ્યાં ઇમરજન્સી ઉદ્ભવી શકે અને સેન્સિટિવ એરિયા છે ત્યાં જ આપણે ડિપ્લોય કરેલી છે. અમને ઉપરથી એક લેટર સરકારશ્રીને ટૂંકમાં આરોગ્ય અધિકારીશ્રીને કરેલો છે કે જે પણ CHC PHC હોય ત્યાં એમને રહેવાની ને એ સગવડ કરી આપવામાં આવે. કારણ કે આમાં ઘણા બધા મેડિકલ ઇક્વિપમેન્ટ હોય તો એને ચાર્જિંગ ફેસિલિટી પણ રાખવી પડે અને એમ્બ્યુલન્સમાં ઇન્વર્ટર હોય તો એ પણ ચાર્જ થાય. અને એનો અમને સહકાર મળી રહે છે. લગભગ તો કોઈ પણ જગ્યાએ એવી બાકી નથી હોતી કે જ્યાં અમને સહકાર ન મળતો હોય. અને કલેક્ટર સાહેબ ના જ જે કહેવાય કે અત્યારે જ અમે હમણાં મળીને આવ્યા છીએ, એમને જે માર્ગદર્શન હેઠળ જ અમે આ બધા લોકેશન ડિસાઇડ કરીને મૂકવામાં આવેલા છે.